સ્વામિનારાયણ ભગવાને લખેલ શિક્ષાપત્રીને આજે માણીએ એનિમેશન સ્વરૂપે. શ્રી સહજાનંદ સ્વામી જે તે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખતા થકા પ્રથમ પોતાના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાનરૂપ મંગળાચરણ કરે છે. હું જે તે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. તે શ્રી કૃષ્ણ કેવા છે તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે, અને જેના વૃક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે, અને વૃંદાવનને વિશે વિહાર કરનારા છે, અને વૃતારય ગામને વિશે રહ્યા એવા સહજાનંદ સ્વામી જે અમે તે જે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિશે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે પ્રત્યે શિક્ષાપત્રી લખીએ છીએ. શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઈ રામ પ્રતાપજી તથા ઈચ્છારામજી તેમના પુત્ર જે અયોધ્યા પ્રસાદ નામે અને રઘુવીર નામે જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિશે સ્થાપન કર્યા છે, તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ઠિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિ ગૃહ સત્સંગી તથા અમારા આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ એ સર્વે તેમને પોતાના ધર્મની રક્ષા કરનારા અને શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અને શ્રીમન નારાયણની સ્મૃતિઓ સહિત એવા જે અમારા રૂઢા આશીર્વાદ તે વાંચવા. અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમને એકાગ્ર મને કરીને ધારવું, અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવને હિત કરનારી છે. અને શ્રીમદ ભાગવત પુરાણ આદિક જે સત્શાસ્ત્ર તેમને જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને વિશે ને પરલોકને વિશે મહાસુખ્યા થાય છે. અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે, અને આ લોકને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે. તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમને તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. સંપ્રદાયના સર્વે આશ્રિતોના સામાન્ય ધર્મ. હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે અમારા જે સત્સંગી તેમને કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી, અને જાણીને તો ઝીણા એવા જીવ માકડ ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી. અને દેવતા અને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરા મુગલા સસલા માછરા આદિક કોઈ જીવની હિંસા ન કરવી. કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વશાસ્ત્રોમાં કહ્યું છે. અને સ્ત્રી ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી. અને આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો, ને ક્રોધે કરીને ન કરવો, અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો, અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે આત્મઘાત ન કરવો. અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપતકાળમાં પણ ક્યારેય ન ખાવું. અને 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મધ તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું. અને ક્યારેક પોતા વતે કાંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું, અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું. અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું, અને ધનિયાતું જે કાષ્ઠ પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું.
અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમને વ્યભિચાર ન કરવો, અને જુગારાદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો, અને ભાંગ, મફર, માજમ, ગાંજો એ આદિક જે કેપ કરનારી વસ્તુ તે ખાવી નહીં અને પીવી પણ નહીં. અને જેના હાથનું રાંધેલું અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેને રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના માહાત્મ્ય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું, અને જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહીં. અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો, અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. અને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય, અને વળી જે દેવતાને આગળ બકરાદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. અને માર્ગને વિશે ચાલતે શિવાલય આદિક જે દેવ મંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવા, અને આદર થકી તે દેવનું દર્શન કરવું. અને પોતપોતાનો વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો, અને પરધર્મનું આચરણ ન કરવું, તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું, તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. અને જેના વચને સાંભળવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. અને જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું. અને જે કૃતજ્ઞ હોય તેના સંગનો ત્યાગ કરવો. અને વ્યવહાર કાર્યને વિશે કોઈની રાંચ ન લેવી. અને ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમ્યા આદિ ક્રિયાએ કરીને જનને ઠગનારો એ 6 પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો. અને જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિશે અતિશય લોલુપ થતા પાપને વિશે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ ન કરવો. અને જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વારાહ આદિક અવતાર તેમનું યુક્તિ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા. અને ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું. અને જે જળને વિશે ઝીણા જીવ ઘણાક હોય તે જળે કરીને સ્નાન આદિ ક્રિયા ન કરવી. અને જે ઔષધ, દારૂ તથા માંસ તેને યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું. અને વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઈએ તે વૈદ્યે આપ્યું જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું. લોક અને શાસ્ત્ર તેમને મળમૂત્ર કરવાને અર્થે વર્જ્યા એવા સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી, તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફૂલવાડી, બગીચા એ આદિક જે સ્થાનક તેમને વિશે ક્યારેય પણ મળમૂત્ર ન કરવું તથા થૂકવું પણ નહીં. અને ચોર માર્ગે કરીને પેસવું નહીં અને નિસરવું નહીં. અને જે સ્થાનક ધનિયાતું હોય તે સ્થાનકને વિશે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. અને અમારા સત્સંગી જે પુરુષ માત્ર તેમને બાઈ માણસના મુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળવી. અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો. તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. અને ગુરુનું અપમાન ન કરવું. તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. અને વિચાર્યા વિના તત્કાળ કાંઈ કાર્ય ન કરવું. અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું. અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી. અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. અને ગુરુ, દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે
ઠારે હાથે ન જવું અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાના વખાણ ન કરવા અને જે વસ્ત્ર પહેરે થકે પણ પોતાના અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમને ન પહેરવું અને શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત એવી કોઈ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહીં અને ઉત્સવના દિવસને વિશે તથા નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમને તે મંદિરને વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓ તેમને પુરુષનો સ્પર્શ ન કરવો અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું અને ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણના અમારા સત્સંગી તેમને કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ હૃદય અને 2 હાથ એ 4 ઠેકાણે ઉદ્ધવપુંડ તિલક કરવું અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કુમકુમ આદિકયુક્ત એવું જે પ્રસાદી ચંદન તેને કરીને તિલક કરવું અને તિલકના મધ્યને વિશે ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુમકુમ તેને કરીને તે ચાંદલો કરવો અને પોતાના ધર્મને વિશે રહ્યા અને શ્રી કૃષ્ણના ભક્ત એવા સત્શુદ્ર તેમને તો તુલસીની માળા અને ઉદ્ધવપુંડ તિલક તે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યની પેઠે ધારવા અને તે સત્શુદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતા એવા ભક્તજન તેમને તો ચંદન આદિક કાષ્ટની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિશે ધારવી અને લલાટને વિશે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું અને જે બ્રાહ્મણ આદિકને ત્રિપુંડ જે આડું તિલક કરવું અને રુદ્રાક્ષની માળા ધારવી એ 2 વાના પોતાની કુર પરંપરાએ કરીને ચાલ્યા આવ્યા હોય અને તે બ્રાહ્મણ આદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમને ત્રિપુંડ અને રુદ્રાક્ષનો ક્યારેય ત્યાગ ન કરવો અને નારાયણ અને શિવજી એ બેનું એકાત્મપણું જ જાણવું કેમ જે વેદને વિશે એ બેનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે અને અમારા આશ્રિત જે મનુષ્ય તેમને શાસ્ત્રે કહ્યો જે આપત ધર્મ તે અલ્પ આપતકાળને વિશે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવો અને અમારા સત્સંગી તેમને નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચ વિધિ કરવા જવું અને પછી એક સ્થાનને વિશે બેસીને દાંતણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું અને ત્યાર પછી પવિત્ર પૃથ્વીને વિશે પાથર્યું અને શુદ્ધ ને કોઈ બીજા આસનને અડ્યું ન હોય અને જે ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન તેને વિશે પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસીને આચમન કરવું અને પછી સત્સંગી પુરુષ માત્રને ચાંદલે સહિત ઉદ્ધવપુંડ તિલક કરવું અને સુવાસીની જે સ્ત્રીઓ તેમને પોતાના ભાળને વિશે કુમકુમનો ચાંદલો કરવો અને તે વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાળને વિશે તિલક ન કરવું ને ચાંદલો પણ ન કરવો અને તે પછી તે સર્વે જે અમારા સત્સંગી તેમને મને કરીને કલ્પ્યા જે ચંદન અને પુષ્પ આદિક ઉપચાર તેને કરીને શ્રી કૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી અને તે પછી શ્રી રાધાકૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું અને જે અમારા સત્સંગીમાં અંબરીશ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભક્ત હોય તેમને પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી અને તે જે આત્મનિવેદી ભક્ત તેમને પાષાણની અથવા ધાતુની જે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા સારીગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન પુષ્પ ફળ આદિક વસ્તુઓ તેને કરીને કરવી અને પછી શ્રીકૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો અને તે પછી શ્રીકૃષ્ણ ભગવાનના જે સ્ત્રોત
અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો, અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમને શ્રી કૃષ્ણ ભગવાનના નામનું કીર્તન કરવું, અને પછી શ્રી કૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું, અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ તેમને સર્વકાળને વિશે પ્રીતિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પરાયણ થવું, અને નિર્ગુણ કહેતા માયાના જે સત્વ આદિક 3 ગુણ તેને રહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનો સંબંધ થકી આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે. તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કયા છે. અને એ જે આત્મનિવેદી ભક્ત તેમને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું, અને પત્ર, કંદ, ફળ આદિક જે વસ્તુ તે પણ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિના ન ખાવું. અને વળી સર્વે જે અમારા સત્સંગી તેમને વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપતકાર્ય કરીને અસમર્થપણું થઈ ગયે સતે પોતે સેવવાનું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતપોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું. અને જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમને જે આપ્યું હોય, અથવા તે આચાર્યે જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું. અને તે વિના બીજું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી. અને અમારા જે સર્વે સત્સંગી તેમને નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું, અને તે મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું, અને તે શ્રી કૃષ્ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી ને સાંભળવી, અને ઉત્સવને દિવસે વાજિંત્ર સહિત શ્રી કૃષ્ણના કીર્તન કરવા. અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમને જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું. અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. અને જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિશે વિચારીને જ પ્રેરવો, પણ જે કાર્યને વિશે જે યોગ્ય ન હોય તે કાર્યને વિશે તેને ક્યારેય ન પ્રેરવો. અને પોતાનો જે સેવક હોય તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન વસ્ત્ર આદિકે કરીને યથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી. અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશકાળ અનુસાર યથાયોગ્ય બોલાવવો, પણ એથી બીજી રીતે ન બોલાવવો. અને વિનય કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમને ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ 6 જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવું ઇત્યાદિ ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. અને ગુરુ, દેવ ને રાજા એમને સમીપે તથા સભાને વિશે પગ ઉપર પગ ચડાવીને ન બેસવું તથા વસ્ત્ર કરીને ઢીંચણને બાંધીને ન બેસવું. અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમને પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો, અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન, ધન, વસ્ત્ર આદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા. અમારા જે આશ્રિત જન તેમને પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્કાળ સન્મુખ જવું, અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વડાવવા જવું. અને ઘણુંક છે ફળ જેને વિશે એવું પણ જે કર્મ તે જો ધર્મ રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું, કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થને આપનારો છે, માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો. અને પૂર્વે થયા જે મોટા પુરુષ તેમને પણ જો ક્યારેય અધર્મ આચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું, અને તેમને જે ધર્મ આચરણ કર્યું હોય તેનું ગ્રહણ કરવું. અને કોઈની પણ ગુહ્ય વાર્તા તે તો કોઈ ઠેકાને પણ પ્રકાશ કરવી જ નહીં. ને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્માન કરવું, પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. અને અમારા જે સર્વ સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો, અને જે મનુષ્ય અસમર્થ હોય તેમને તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. અને તે વિશેષ નિયમ તે કયા તો ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી.
તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો અને સ્તોત્રનો પાઠ કરવો તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા. એ જે 8 પ્રકારના નિયમ તમે ઉત્તમ માન્યા છે તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો. અને સર્વ જે એકાદશી તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિ જન્મદિવસ તેમનું વ્રત આદર થકી કરવું તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું. અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ન કરીને દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો. કેમ જેમ મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે તેમજ દિવસની નિંદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે. અને સર્વ વૈષ્ણવના રાજા એવા જે શ્રી વલ્લભાચાર્ય તેના પુત્ર જે શ્રી વિઠ્ઠલનાથજી તે જે વ્રત અને ઉત્સવના નિર્ણયો કરતા હવા અને તે વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય તેને જ અનુસરીને સર્વે વ્રત ને ઉત્સવ કરવા તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રી કૃષ્ણની સેવા રીતિ તેનું જ ગ્રહણ કરવું. અને સર્વે જે અમારા આશ્રિત તેમને દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દિનજનને વિશે દયાવાન થવું. અને અમારા જે આશ્રિત તેમને વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ 5 દેવ જે તે પૂજ્યપણે કરીને માનવા. અને જો ક્યારેક ભૂત પ્રેત આદિકનો ઉપદ્રવ થાય ત્યારે તો નારાયણ કવચનો જપ કરવો અથવા હનુમાનના મંત્રનો જપ કરવો, પણ એ વિના બીજા કોઈ શુદ્રદેવના સ્ત્રોત અને મંત્રનો જપ ન કરવો. અને સૂર્યનું અને ચંદ્રમાનું ગ્રહણ થયે સતે અમારા જે સર્વે સત્સંગી તેમને બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો. અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્રે સહિત સ્નાન કરીને જે અમારા ગૃહસ્થ સત્સંગી હોય તેમને પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું. અને જે ત્યાગી હોય તેમને ભગવાનની પૂજા કરવી. અને અમારા સત્સંગી એવા જે 4 વર્ણના મનુષ્ય તેમને જન્મનું સૂતક તથા મરણનું સૂતક એ પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું. અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમને સમ, દમ, ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેમને યુક્ત થવું. અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમને શૂરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેમને યુક્ત થવું. અને વૈષ્ણવ વર્ણ હોય તેમને કૃષિકર્મ તથા વનજ વ્યાપાર તથા વ્યાજવટો એ આદિક જે વૃત્તિઓ તેમને કરીને વર્તવું. અને જે શુદ્ર વર્ણ હોય તેમને બ્રાહ્મણ આદિક 3 વર્ણની સેવા કરવી. એ આદિક જે વૃત્તિઓ તેમને કરીને વર્તવું. અને જે દ્વિજ હોય તેમને ગર્ભધાન આદિક સંસ્કાર અને આહનિક એ 3 જે તે પોતાના ગૃહસૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા. અને ક્યારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું. અને 4 વેદ તથા વ્યાસસૂત્ર અને શ્રીમદ ભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિશે તો શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ તથા શ્રી ભગવદ્ ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્કંદ પુરાણનો જે વિષ્ણુખંડ તેને વિશે રહ્યું એવું જે શ્રી વાસુદેવ મહાત્મ્ય અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ જે 8 સત્શાસ્ત્ર તે અમને ઇષ્ટ છે. અને પોતાના હિતને ઈચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમને એ 8 સત્શાસ્ત્ર જે તે સાંભળવા. અને અમારા આશ્રિત જે દ્વિજ તેમને એ સત્શાસ્ત્ર જે તે ભણવા તથા ભણાવવા તથા એમની કથા કરવી. અને તે 8 સત્શાસ્ત્રમાંથી આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ 3નો જે નિર્ણય કરવો તેને વિશે તો મિતાક્ષરા ટીકાએ યુક્ત એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિનું
તેનું ગ્રહણ કરવું. અને વળી 8 સત્શાસ્ત્રને વિશે શ્રીમદ ભાગવત પુરાણ તેના દસમ ને પંચમ નામે જે 2 સ્કંદ તે જે તે શ્રીકૃષ્ણ ભગવાનનું મહાત્મ્ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવા. અને દસમ સ્કંદ તથા પંચમ સ્કંદ તથા યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ તે અનુક્રમે કરીને અમારું ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે કહેતા દસમ સ્કંદ તે ભક્તિશાસ્ત્ર છે અને પંચમ સ્કંદ તે યોગશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે એમ જાણવું. અને શ્રી રામાનુજાચાર્યે કર્યું એવું જે વ્યાસ સૂત્રનું શ્રી ભાષ્ય તથા શ્રી ભગવદ્ ગીતાનું ભાષ્ય એ જે 2 તે અમારું અધ્યાત્મશાસ્ત્ર છે એમ જાણવું. અને એ સર્વે સત્શાસ્ત્રને વિશે જે વચન તે જે તે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય એ 4ના અતિ ઉત્કર્ષપણાને કહેતા હોય તે વચન જે તે બીજા વચન કરતાં પ્રધાનપણે માનવા. અને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ તે જે તે ધર્મ સહિત જ કરવી. એવી રીતે તે સર્વશાસ્ત્રનું રહસ્ય છે. અને શ્રુતિ સ્મૃતિ તેમને પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો. અને શ્રીકૃષ્ણ ભગવાનને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી. અને શ્રીકૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં તે વૈરાગ્ય જાણવો. અને જીવ, માયા અને ઈશ્વર તેમના સ્વરૂપને જે રૂઢી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. અને જે જીવ છે તે હૃદયને વિશે રહ્યો છે ને અણુ સરખો સૂક્ષ્મ છે ને ચૈતન્ય રૂપ છે અને પોતાની જ્ઞાન શક્તિ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે ને અછેદ, અભેદ, અજર, અમર ઇત્યાદિ જે લક્ષણ જેના એવો જીવ છે એમ જાણવો. અને જે માયા છે તે ત્રિગુણાત્મિતા છે ને અંધકારરૂપ છે ને શ્રીકૃષ્ણ ભગવાનની શક્તિ છે. અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી તેમને વિશે અહમ મમત્વની કરાવનારી છે એમ માયાને જાણવી. અને જે ઈશ્વર છે તે જે તે જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે તેમ તે જીવને વિશે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે ને સર્વ જીવને કર્મ ફળના આપનારા છે એમ ઈશ્વરને જાણવા. અને તે ઈશ્વર તે કયા? તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે. અને તે શ્રીકૃષ્ણ ભગવાન જે તે આપના ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. અને સમર્થ એવા જે શ્રીકૃષ્ણ તે જે તે રાધિકાજીએ યુક્ત હોય ત્યારે રાધાકૃષ્ણ એમ નામે જાણવા. અને રૂકમણી રૂપ જે લક્ષ્મી તેમને યુક્ત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવે નામે જાણવા. અને એ શ્રીકૃષ્ણ જે તે અર્જુનને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા. અને વળી તે શ્રીકૃષ્ણ જે તે બળભદ્ર આદિકને યોગ્ય કરીને તે નામે કહેવાય છે એમ જાણવું. અને એ જે રાધા આદિક ભક્ત તે જે તે ક્યારેક તો તે શ્રીકૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને ક્યારેક તો અતિ સ્નેહ કરીને શ્રીકૃષ્ણ ભગવાનને અંગને વિશે રહે છે ત્યારે તો તે શ્રીકૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા. એ હેતુ માટે શ્રીકૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમને વિશે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવો. અને ચતુર્ભુજ, અષ્ટભુજ, સહસ્ત્રભુજપણું ઇત્યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રીકૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણવું. અને એવા જે તે શ્રીકૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિશે સર્વ મનુષ્ય તેમને કરવી. અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું. અને વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું. કયું? તો જે શ્રીકૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ કરવી ને સત્સંગ કરવો. અને એમ ભક્તિ ને સત્સંગ એ 2 વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. અને શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રીકૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું. અને મનુષ્ય તથા દેવ આદિક જે જીવ તે તો શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેતા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી. માટે એમનું ધ્યાન ન કરવું. અને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે 3 દેહ તે થકી વિરક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવનાએ કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વ કાળને વિશે કરવી. અને શ્રીમદ ભાગવત પુરાણનો જે દસમ સ્કંદ તે જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો અથવા વર્ષો વર્ષ એકવાર સાંભળવો. અને જે પંડિત હોય તેમને નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષો વર્ષ એકવાર વાંચવો. અને એ જે દસમ સ્કંદ
જે તે પુણ્ય સ્થાનકને વિશે પોતાના સામર્થ્ય પ્રમાણે કરાવવું અને વળી વિષ્ણુ સહસ્ત્રનામ આદિક જે સત્શાસ્ત્ર તેનું પુરાણસ્ય પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરાવવું. તે પુરાણસ્ય કેવું છે તો પોતાને મન વાંછિત ફળને આપે એવું છે. અને કષ્ટની દેનારી એવી કોઈ દેવ સંબંધી આપદા આવી પડે તથા મનુષ્ય સંબંધી આપદા આવી પડે તથા રોગ આદિક આપદા આવી પડે તેને વિશે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું પણ બીજી રીતે ન વર્તવું. અને આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ જે 3 વાના તે જે તે દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ એટલાને અનુસારે કરીને કરવા. અને અમારો જે મત તે વિશિષ્ટ અદ્વૈત છે એમ જાણવું. અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું. અને તે ધામને વિશે બ્રહ્મરૂપે કરીને જે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુક્તિ માની છે એમ જાણવું. અને આ જે પૂર્વે સર્વધર્મ કયા તે જે તે અમારા આશ્રિત જે ત્યાગી, ગૃહસ્થ, બાઈ સર્વે સત્સંગી તેમના સામાન્ય ધર્મ કયા છે કહેતા સર્વ સત્સંગી માત્રને સરખા પાડવાના છે. અને હવે એ સર્વના જે વિશેષ ધર્મ તેમને પૃથકપણે કરીને કહીએ છીએ. આચાર્યના વિશેષ ધર્મ. હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારા મોટા ભાઈ અને નાના ભાઈ તેના પુત્ર જે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર તેમને પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજી સ્ત્રીઓ તેમને મંત્ર ઉપદેશ ક્યારેય ન કરવો. અને તે સ્ત્રીઓને ક્યારેય પણ અડવું નહીં અને તે સાથે બોલવું નહીં. અને કોઈ જીવને વિશે ક્રૂરપણું ન કરવું. અને કોઈની થાપણ ન રાખવી. અને વ્યવહાર કાર્યને વિશે કોઈનું પણ જમાનગરું ન કરવું. અને કોઈ આપતકાળ આવી પડે તો ભિક્ષા માંગીને પોતાનો નિર્વાહ કરીને તે આપતકાળને ઉલ્લંઘવો પણ કોઈનું કરજ તો ક્યારેય ન કરવું. અને પોતાના જે શિષ્ય તેમને ધર્મ નિમિત્તે પોતાને આપ્યું જે અન્ન તે વેચવું નહીં. અને તે અન્ન જૂનું થાય તો તે જૂનું કોઈકને દઈને નવું લેવું. અને એવી રીતે જે જૂનાનું નવું કરવું તે વેચવું ન કહેવાય. અને ભાદરવા સુધી ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી તથા આસોવદી ચતુર્દશીને દિવસે હનુમાનજીની પૂજા કરવી. અને અમારા આશ્રિત જે સર્વ સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વના ગુરુપણાને વિશે અમે સ્થાપન કર્યા એવા જે તે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર તેમને મુમુક્ષજનને દીક્ષા આપવી. અને પોતાના આશ્રિત જે સર્વ સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા અને સાધુને આદર થકી માનવા તથા સત્શાસ્ત્રનો અભ્યાસ આદર થકી કરવો. અને મોટા જે મંદિર તેમને વિશે અમે સ્થાપન કર્યા એવા જે શ્રી લક્ષ્મીનારાયણ આદિક શ્રી કૃષ્ણના સ્વરૂપ તેમની જે સેવા તે યથાવિધિએ કરીને કરવી. અને ભગવાનના મંદિર પ્રત્યે આવ્યો જે કોઈ અન્નાળથી મનુષ્ય તેમને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નના દાને કરીને આદર થકી સંભાવના કરવી. અને વિદ્યાર્થી ભણાવવાની શાળા કરાવીને પછી તેમાં એક વિદ્વાન બ્રાહ્મણ રાખીને પૃથ્વીને વિશે સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવી. કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. અને હવે અમારા અયોધ્યા પ્રસાદ અને રઘુવીર એ બેની જે પત્નીઓ તેમને પોતપોતાના પતિની આજ્ઞાએ કરીને સ્ત્રીઓને જ શ્રી કૃષ્ણના મંત્રનો ઉપદેશ કરવો પણ પુરુષને ન કરવો. અને વળી તે બે જણની જે પત્નીઓ તેમને પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો. અને તેમની સાથે બોલવું નહીં. અને તેમને પોતાનું મુખ પણ ન દેખાડવું. એવી રીતે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહ્યા. રાજા અને ગૃહસ્થના વિશેષ ધર્મો. હવે ગૃહસ્થ આશ્રમીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારા આશ્રિત જે ગૃહસ્થ આશ્રમી પુરુષ તેમને પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ તેમનો સ્પર્શ ન કરવો. અને તે ગૃહસ્થ આશ્રમી પુરુષ તેમને યુવાન અવસ્થાએ યુક્ત એવી જે પોતાની મા, બેન અને દીકરી તે સંગાથે પણ આપતકાળ વિના એકાંત સ્તરને વિશે ન રહેવું. અને પોતાની સ્ત્રીનું દાન કોઈને ન કરવું. અને જે સ્ત્રીને કોઈ પ્રકારને વ્યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો જે પ્રસંગ તે કોઈ પ્રકારે પણ ન કરવો. અને તે ગૃહસ્થ આશ્રમી તેમને પોતાને ઘેર આવ્યો એવો જે અતિથિ તેને પોતાના સામર્થ્ય પ્રમાણે
અન્ન આદિકે કરીને પૂજવો. અને વળી હોમ આદિક જે દેવકર્મ અને શ્રાદ્ધ આદિક જે પિતૃકર્મ તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું. અને અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમને માતા પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવન પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. અને વળી પોતાના વર્ણાશ્રમને જે ઘટિત એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. અને ઋષિવૃત્તિવાળા જે ગૃહસ્થ સત્સંગી તેમને બળદિયાના વૃષણનો ઉચ્છેદ ન કરવો. અને તે ગૃહસ્થ સત્સંગી તેમને પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય તેટલા અન્ન દ્રવ્યનો સંગ્રહ જે તે કરવો. અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગૃહસ્થ તેમને પોતાના સામર્થ્ય પ્રમાણે ચાર્ય પૂડાનો સંગ્રહ કરવો. અને ગાય, બળદ, ભેંસ, ઘોડા આદિક જે પશુ તેમની તૃણ જળ આદિક કરીને પોતા વતે જો સંભાવના થાય તો તે પશુને રાખવા, અને જો સંભાવના ન થાય તો ન રાખવા. અને સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્ર આદિક સાથે પણ પૃથ્વીને ધનના લેણ દેને કરીને વ્યવહાર જે તે ક્યારેય ન કરવો. અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિશે આપવા યોગ્ય જે ધન તેનું સાક્ષીય સહિત લખત કર્યા વિના કેવળ બોરી જ ન કરવી. અને પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસાર નિરંતર ખર્ચ કરવો, પણ તે ઉપરાંત ન કરવો. અને જે ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે એમ સર્વે ગૃહસ્થોએ મનમાં જાણવું. અને પોતાના વ્યવહાર કાર્યને વિશે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખર્ચ હોય તે બેયને સંભાળીને નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે તેનું નામું લખવું. અને તે ગૃહસ્થ આશ્રમી સત્સંગી તેમને પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પામ્યું જે ધન ધાન્ય આદિક તે થકી 10મો ભાગ કાઢી શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો. અને જે વ્યવહારે દુર્બળ હોય તેમને 20મો ભાગ અર્પણ કરવો. અને એકાદશી આદિક જે વ્રત તેમનું જે ઉદ્યાપન તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાશાસ્ત્ર કરવું. તે ઉદ્યાપન કેવું છે તો મન વાંછિત ફળ આપનારું છે. અને શ્રાવણ માસને વિશે શ્રી મહાદેવનું પૂજન જે તે બિલ્વપત્ર આદિકે કરીને પ્રીતિપૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું. અને પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રી કૃષ્ણ ભગવાનને જે મંદિર તે થકી કરજ ન કાઢવું. અને વળી તે પોતાના આચાર્ય થકી અને શ્રી કૃષ્ણના મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર, ઘરેણા અને વસ્ત્ર આદિક જે વસ્તુ તે માગી લાવવા નહીં. અને શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમના દર્શન કરવા અર્થે ગયે સતે માર્ગને વિશે પાળકું અન્ન ખાવું નહીં. તથા શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમના જે સ્થાનક તેમને વિશે પણ પાળકું અન્ન ખાવું નહીં. કેમ જે તે પાળકું અન્ન તો પોતાના પુણ્યને હરી લે એવું છે, માટે પોતાની ગાંઠનું ખરચ ખાવું. અને પોતાનું કામકાજ કરવા તે રહ્યા જે મજૂર તેમને જેટલું ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું, પણ તેમાંથી ઓછું ન આપવું. અને પોતા પાસે કોઈ કરજ માંગતો હોય અને તે કરજ દઈ ચૂક્યા હોઈએ તે વાત છાણી ન રાખવી. તથા પોતાનો વંશ તથા કન્યાદાન તે પણ છાનું ન રાખવું. અને દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર ન કરવો. અને જે ઠેકાણે પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કોઈ કઠણ ભૂંડો કાળ અથવા શત્રુ અથવા રાજા તેમના ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય, અને તે જો પોતાના મૂળ ઘરાસનું તથા વતનનું ગામ હોય તો પણ તેનો વિવેકી એવા જે અમારા સત્સંગી ગૃહસ્થ તેમને તત્કાળ ત્યાગ કરી દેવો. અને જ્યાં ઉપદ્રવ ન હોય તેવો જે બીજો દેશ તે પ્રત્યે જઈને સુખેથી રહેવું. અને ધનિક એવા જે ગૃહસ્થ સત્સંગી તેમને હિંસાએ રહિત એવા જે વિષ્ણુ સંબંધી યજ્ઞ તે કરવા તથા તીર્થને વિશે તથા દ્વાદશી આદિક પર્વને વિશે બ્રાહ્મણ તથા સાધુ તેમને જમાડવા.
તે ધનિક એવા ગૃહસ્થ સત્સંગી તેમને ભગવાનના મંદિરને વિશે મોટા ઉત્સવ કરાવવા તથા સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારના દાન દેવા. અને અમારે આશ્રિત એવા જે સત્સંગી રાજા તેમને ધર્મશાસ્ત્રને આશરીને પોતાના પુત્રની પેઠે પોતાની પ્રજાનું પાલન કરવું અને પૃથ્વીને વિશે ધર્મનું સ્થાપન કરવું. અને રાજા તેમને રાજ્યના જે 7 અંગ અને 4 ઉપાય તથા 6 ગુણ તે જે તે લક્ષણે કરીને યથાર્થપણે જાણવા. અને તીર્થ જે 4 મોકળ્યાના સ્થાનક તથા વ્યવહારના જાણનારા જે સભાસદ તથા દંડવા યોગ્ય નહીં એવા જે માણસ એ સર્વને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા. સધવા વિધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ. હવે સુવાસિની બાઈઓના વિશેષ ધર્મ કહીએ છીએ. અમારા આશ્રિત જે સુવાસિની બાઈઓ તેમને પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્રી હોય, નપુંસક હોય તો પણ તેને ઈશ્વરની પેઠે સેવવો અને તે પતિ પ્રત્યે કટુ વચન ન બોલવું. અને સુવાસિની સ્ત્રીઓ તેમને રૂપ ને યૌવન તેને યુક્ત અને ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન કરવો. અને પતિવ્રતા એવી જે સુવાસિની સ્ત્રીઓ તેમને પોતાની નાભી, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું અને ઓઢાના વસ્ત્ર વિના ઉઘાડે શરીર ન રહેવું અને ભાંડ ભવાઈ જોવા ન જવું. અને નિર્લજ એવી જે સ્ત્રીઓ તથા સ્વેરીની, કામિની અને પુશ્ચરી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો. અને તે સુવાસિની સ્ત્રીઓ તેમને પોતાનો પતિ પરદેશ ગયે સાથે આભૂષણ ન ધારવા ને રૂડા વસ્ત્ર ન પહેરવા ને પારકે ઘેર બેસવા ન જવું અને હાસ્ય વિનોદ આદિકનો ત્યાગ કરવો. હવે વિધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ કહીએ છીએ. અમારા આશ્રિત જે વિધવા સ્ત્રીઓ તેમને તો પતિ બુદ્ધિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને સેવવા અને પોતાના પિતા, પુત્ર આદિક જે સંબંધી તેમની આજ્ઞાને વિશે વર્તવું પણ સ્વતંત્રપણે ન વર્તવું. અને તે વિધવા સ્ત્રીઓ તેમને પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો અને પોતાની યુવા અવસ્થાને વિશે અવશ્ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવાન પુરુષ તેમની સાથે ક્યારેય પણ ન બોલવું. અને ધાવનો જે બાળક તેના સ્પર્શને વિશે તો જેમ પશુને અડી જવાય અને દોષ નથી તેમ દોષ નથી. અને કોઈ અવશ્યનું કામકાજ પડે તેમને વિશે કોઈ વૃદ્ધ પુરુષને અડી જવાય તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિશે દોષ નથી. અને તે વિધવા સ્ત્રીઓ તેમને પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તે થકી કોઈ પણ વિદ્યા ન ભણવી ને વ્રત ઉપવાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું. અને તે વિધવા સ્ત્રીઓ તેમને પોતાના ઘરમાં પોતાના જીવન પર્યંત દેહ નિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો તે ધન જે તે ધર્મ કાર્યને વિશે પણ ન આપવું અને જો તેથી અધિક હોય તો આપવું. અને વિધવા સ્ત્રીઓ તેમને એકવાર આહાર કરવો ને પૃથ્વીને વિશે સૂવું ને મૈથુન આસક્ત એવા જે પશુ પક્ષી આદિ જીવ પ્રાણી માત્ર તેમને જોવા નહીં. અને તે વિધવા સ્ત્રીઓ તેમને સુવાસિની સ્ત્રીના જેવો વેશ ન ધારવો અને સંન્યાસની તથા વૈરાગની તેના જેવો વેશ ન ધારવો અને પોતાનો દેશ, કુળ અને આચાર તેને વિરુદ્ધ એવો જે વેશ તે પણ ક્યારેય ન ધારવો. અને ગર્ભની પાડનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો અને તેનો સ્પર્શ પણ ન કરવો. અને પુરુષના શૃંગારરસ સંબંધી જે વાર્તા તે ક્યારેય ન કરવી અને ન સાંભળવી. અને યુવા અવસ્થાને વિશે રહી એવી જે વિધવા સ્ત્રીઓ તેમને યુવા અવસ્થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાંત સ્તરને વિશે આપતકાળ પડ્યા વિના ન રહેવું અને હોડીની રમત ન કરવી ને આભૂષણ આદિકનું ધારણ ન કરવું અને સુવર્ણ આદિક ધાતુના તારેયુક્ત એવા જે ઝીણા વસ્ત્ર તેનું ધારણ પણ ક્યારેય ન કરવું. અને સુવાસિનીને વિધવા એવી જે સ્ત્રીઓ તેમને વસ્ત્ર પહેર્યા વિના નાહવું નહીં. અને પોતાનું જે રજસ્વરાપણું તે કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું. અને વળી રજસ્વરા એવી જે સુવાસિની અને વિધવા સ્ત્રીઓ એ 3 દિવસ સુધી કોઈ મનુષ્યને તથા વસ્ત્ર આદિકને અડે નહીં અને ચોથે દિવસે નાહીને અડવું. એવી રીતે ગૃહસ્થ આશ્રમી એવા જે પુરુષ અને સ્ત્રીઓ તેમના જે આ વિશેષ ધર્મ કહ્યા તે સર્વે ધર્મવંશી આચાર્ય
અને તેમની પત્નીઓ તેમને પણ પાળવા, કેમ કે એ ગૃહસ્થ છે. બ્રહ્મચારી અને સાધુના વિશેષ ધર્મ. હવે નૈષ્ઠિક બ્રહ્મચારીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી, તેમને સ્ત્રી માત્રનો સ્પર્શ ન કરવો, અને સ્ત્રીઓ સંગાથે બોલવું નહીં, અને જાણીને તે સ્ત્રીઓ સન્મુખ જોવું નહીં, અને તે સ્ત્રીઓની વાર્તા ક્યારેય ન કરવી અને ન સાંભળવી, અને જે સ્થાનકને વિશે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનકને વિશે સ્નાન આદિ ક્રિયા કરવા ન જવું, અને દેવતાની પ્રતિમા વિના બીજી જે સ્ત્રીની પ્રતિમા ચિત્રની અથવા કાષ્ઠ આદિકની હોય તેનો સ્પર્શ ન કરવો, અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહીં. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમને સ્ત્રીની પ્રતિમા ન કરવી, અને સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને અડવું નહીં, અને મૈથુનાસક્ત એવા જે પશુ પક્ષી આદિક પ્રાણી માત્ર તેમને જાણીને જોવા નહીં, અને સ્ત્રીના વેશને ધરીને રહ્યો એવો જે પુરુષ તેને અડવું નહીં, અને તેની સામું જોવું નહીં, અને તે સાથે બોલવું નહીં, અને સ્ત્રીઓનો ઉદ્દેશ કરીને ભગવાનની કથા વાર્તા કીર્તન પણ ન કરવા. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમને પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું, ને સદાચાર ધીરજવાન રહેવું, અને સંતોષે યુક્ત રહેવું, ને માને રહિત રહેવું, અને બળાત્કારે કરીને પોતાને અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી તેને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તુરંત નિવારવી, પણ સમીપે આવવા દેવી નહીં. અને જો ક્યારેક સ્ત્રીઓનો અથવા પોતાના પ્રાણનો નાશ થાય એવો આપતકાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની રક્ષા કરવી, અને પોતાની પણ રક્ષા કરવી. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમને પોતાને શરીરે તેર મર્દન ન કરવું, ને આયુધ ન ધારવું, ને ભયંકર એવો જે વેશ તે ન ધારવો, અને રસના ઇન્દ્રિયોને જીતવી. અને જે બ્રાહ્મણના ઘરને વિશે સ્ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું નહીં, ને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમને વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો, ને ગુરુની સેવા કરવી, ને સ્ત્રીઓની પેઠે જ સ્ત્રેન પુરુષોનો સંગ જે તે સર્વકાળે વર્જવો. અને જાતીય કરીને જે બ્રાહ્મણ હોય તે કોઈએ પણ ચર્મવાળી ન પીવું, ને ડુંગળી ને રસન આદિક જે અભક્ષ્ય વસ્તુ તે બ્રાહ્મણ જાતિ હોય તેને કોઈ પ્રકારે ન ખાવું. અને જે બ્રાહ્મણ હોય તેને સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, શ્રી વિષ્ણુની પૂજા અને વૈશ્વદેવ એટલા વાણા કર્યા વિના ભોજન કરવું જ નહીં. એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ કયા. હવે સાધુના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારા આશ્રિત જે સર્વ સાધુ તેમને નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે સ્ત્રીઓના દર્શન, ભાષણ આદિક પ્રસંગનો ત્યાગ કરવો, તથા સ્ત્રીન પુરુષોના પ્રસંગ આદિકનો ત્યાગ કરવો, અને અંતઃશત્રુ જે કામ, ક્રોધ, લોભ અને માન આદિક તેમને જીતવા, અને સર્વ જે ઇન્દ્રિયો તે જીતવી, ને રસના ઇન્દ્રિયોને તો વિશેષ કરીને જીતવી. અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહીં, ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહીં, અને કોઈની થાપણ ન રાખવી, અને ક્યારેય પણ ધીરજતાનો ત્યાગ ન કરવો. અને પોતાના ઉતારાની જાયગા બંધીની હોય તો તેને વિશે ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહીં. અને તે સાધુ તેમને આપતકાળ પડ્યા વિના રાત્રિને વિશે સંગ સોબત વિના ચારવું નહીં, તથા આપતકાળ પડ્યા વિના ક્યારેય પણ એકલા ચારવું નહીં. અને જે વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોય તથા ચિત્ર વિચિત્ર ભાત્યનું હોય, તથા કસુમ આદિક જે રંગ તેને કરીને રંગેલું હોય, તથા સાળ દુસારા હોય, ને તે જો બીજાની ઈચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તો પણ તે વસ્ત્ર પોતાને પહેરવું ઓઢવું નહીં. અને ભિક્ષા તથા સભા પ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહીં. અને ભગવાનની જે 9 પ્રકારની ભક્તિ તે વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહીં. નિરંતર ભક્તિ કરીને જ કાળ નિર્ગમવો. અને જે ગૃહસ્થના ઘરને વિશે રાંધેર અન્નનો પીરસનારો પુરુષ જ હોય, તથા સ્ત્રીઓનો દર્શન આદિક પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય, તેવી રીતે જે ગૃહસ્થનું ઘર હોય તે પ્રત્યે અમારા સાધુ તેમને જમવા જવું.
અને એ કહ્યું તેવું ન હોય તો કાચું અન્ન માગીને પોતાને હાથે રસોઈ કરવી ને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું. અને પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી તે જે તે પૃથ્વીને વિશે જય બ્રાહ્મણ થકા જેમ વર્તતા હતા તેમજ પરમહંસ એવા જે અમારા સાધુ તેમને વર્તવું. અને નૈષ્ઠિક બ્રહ્મચારીને એ સાધુ તેમને તાંબુલ તથા અફીણ તથા તમાકુ ઇત્યાદિકનું ભક્ષણ તે જતને કરીને વર્જવું. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમને ગર્ભાધાન આદિક જે સંસ્કાર તેમને વિશે જમવું નહીં. તથા એકાદશા જે પ્રેત શ્રાદ્ધ તેમને વિશે જમવું નહીં. તથા દ્વાદશા શ્રાદ્ધને વિશે જમવું નહીં. અને રોગ આદિક આપતકાળ વિના દિવસે સૂવું નહીં. અને ગ્રામ્ય વાર્તા કરવી નહીં. અને જાણીને સાંભળવી નહીં. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી અને સાધુ તેમને રોગ આદિક આપતકાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહીં. અને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું. અને તે સાધુ ને બ્રહ્મચારી તેમને કોઈ કુમતિવાળા દુષ્ટજન હોય તે પોતાને ગાળ દે અથવા મારે તો સહન જ કરવું, પણ તેને સામે ગાળ ન દેવી ને મારવો નહીં. અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભૂંડું થાય એવો સંકલ્પ પણ ન કરવો. અને કોઈનું દૂધપણું ન કરવું, ચાડિયાપણું ન કરવું તથા કોઈના ચાર ચક્ષુ ન થવું. અને દેહને વિશે અહમ બુદ્ધિ ન કરવી ને સ્વજન આદિકને વિશે મમતા ન કરવી. એવી રીતે સાધુના વિશેષ ધર્મ કયા. ઉપસંહાર. અને અમારા આશ્રિત એવા જે સત્સંગી બાઈ ભાઈ સર્વે તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે જે તે સંક્ષેપે કરીને આવી રીતે અમે લખ્યા. અને આ ધર્મનો જે વિસ્તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો. અને સર્વ જે સત્શાસ્ત્ર તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્રી જે તે લખી છે એ કેવી છે તો સર્વ મનુષ્ય માત્રને મનવાંછિત ફળની દેનારી છે. એ હેતુ માટે અમારા આશ્રિત જે સત્સંગી તેમને સાવધાનપણે કરીને નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું, પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું. અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્ત્રીઓ તે જે તે શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ અર્થ કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને પામશે. અને જે બાઈ ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બહાર છે. એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રી પુરુષ તેમને જાણવું. અને અમારા જે આશ્રિત સત્સંગી તેમને આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો. અને જેમને ભણતા આવડતું ન હોય તેમને તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઈ ન હોય ત્યારે તો નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી. અને આજે અમારી વાણી તે અમારું સ્વરૂપ છે એ રીતે પરમ આદર થકી માનવી. અને આજે અમારી શિક્ષાપત્રી તે જે તે દૈવી સંપદાએ કરીને યુક્ત જે જન હોય તેને આપવી. અને જે જન આસુરી સંપદાએ કરીને યુક્ત હોય તેને તો ક્યારેય ન આપવી. સંવત 1882ના મહાસુદી પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે તે પરમ કલ્યાણકારી છે. અને પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર પીડા તેના નાશ કરનારા એવા જે ધર્મે સહિત જે ભક્તિ તેની રક્ષા કરનારા એવા ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે જે તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિત્યાનંદ મુનિ લિખિત શિક્ષાપત્રી સમાપ્ત.